કોર્પોરેટ અને મોટી મોટી ઓફિસોમાં અપાતા વેલકમ ડ્રિંક એટલે કે સ્વાગત સાથેનું ઠંડુ પાણી ક્યારેક ક્યારેક જોખમી અને શરીરને હાનિકારક હોઈ શકે છે. તેને જોઈ તપાસીને પીવું અથવા તો સાદું માટલાનું જ પાણી પીવું તે સારામાં સારું છે. જુઓ આ આણંદ સરદારગંજમાં મળતી પાણીની બોટલો, જેમાં કોઈ પેકિંગની તારીખ કે એક્સપાયરી ડેટ, વેચાણ કિંમત પણ નથી. આ બધુંય જવા દો સાહેબ, અમે ફેક્ટરીના નંબર ઉપર જ્યારે ફોન કર્યો ને ત્યારે જાણવા મળેલ કે અમે તો 1 વર્ષ પહેલાં આ માલ બનાવવાનું જ બંધ કર્યું છે. તો આ માલ આવ્યો ક્યાંથી? શું આ માલ 1 વર્ષ પહેલાંનો હશે? બીજી કોઈ જગ્યાનો હશે? શું સમજવું? લોકોના જીવ સાથે ચેડા કરતા એકમો બેફામ બનવાનું કારણ ફૂડ વિભાગ જ છે. જ્યાં અમોએ ફૂડ વિભાગમાં ફોન કર્યો તો જાણવા મળેલ કે અહીં સાહેબો નથી. તો શું સ્ટાફને બીજી કોઈ કામગીરી સોંપવામાં આવી છે? તો શું થશે આ દેશનું, જ્યાં ઉપલા અધિકારીઓ પાસે જે કામનો પગાર લેવાય છે તે કરવા માટેની સમય જ નથી? તો શું કામ સરકારને બદનામ કરે છે? 5-5, 6-6 આંકડાના પગાર ખાઈને પણ જો ખરા સમયે કોઈ અધિકારી તપાસ કરવા માટે તૈયાર ના હોય તો શું સમજવું કે અહીં મસ્ત મોટો કોઈ વહીવટ થતો હશે કે પછી કોઈ મિત્રતા હશે? ZA ફ્રેશ પ્રીમિયર વોટરની કંપની વિશે શું ફૂડ વિભાગ તપાસ કરશે કે પછી મસ્ત મોટી સંખ્યામાં લોકો બીમાર પડે તેની રાહ જોવાઈ રહી છે? આવા વેપારીઓને તાત્કાલિક આકરી સજા કરો, નહીં તો લોકોને આજે શું ખાવું શું પીવું તે પણ મોટી સમસ્યા બની જશે. કાયદાને કડક અને અમલદારોને ન્યાયિક તપાસ કરે તેવા સક્ષમ બનાવો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.